બોર્ડ મેક્સિમમ પદાર્થ અવસ્થાનો આપણે આપણી ભૌતિક સુવિધા માટે આનો યુઝ કરીએ છીએ. આ છે પ્રાણ અવસ્થા. આપણા માટે કઈ રીતના ઉપયોગી થશે? વનસ્પતિ સંસાર, ફૂડ છે, ફૂડ છે, ખોરાક. હા, ઓક્સિજન આપે. હા, તો આપણા પોષણ માટે જરૂરી છે ફૂડ, હવા, હે ને? હા, અને મેડિસિન, ઔષધિ પણ ત્યાંથી આવે. જીવ અવસ્થા આપણા માટે કઈ રીતના ઉપયોગી થશે? પશુ પક્ષી. હા, દૂધ આપે, પછી ખેતી માટે, પછી તમે જોશો તો એના ઊન, જેમ કે એના ચામડું નથી આપણા માટે. બહારનું જે એક્સ્ટ્રેક્ટ છે એ આપણા માટે છે. દૂધ એક્સ્ટ્રેક્ટ છે, તમે નહીં કાઢો તો એ વહી જશે. ઇટ મીન્સ એ તમે ઉપયોગ કરી શકો, એની માટે એક્સ્ટ્રા છે. વૂલ એ તો વાળ છે ને અલ્ટિમેટલી. હા, એટલે ઉપયોગી થશે, હે ને? એ તો ઉપયોગી થશે. ભાઈ ટ્રાન્સપોર્ટેશન માટે, આવા જવા માટે એનો યુઝ થાય. આજે પણ ખેતી માટે પણ યુઝ થાય છે. ચામડું એટલે નથી, કારણ કે બેઝિકલી એનો એક નેચરલ અલગ છે. જો આ યુઝ કરવામાં લઈ લઈશું તો આ ડિસ્ટર્બ થઈ જશે, જેમ અત્યારે થઈ રહ્યું છે. તો આ એ રીતના ઉપયોગી નથી. મરી ગયેલા પશુની સ્કિન બેઝિકલી એને થોડા સમય માટે ઉપયોગ કરી શકાય, બટ એને લોંગ ટર્મમાં કરશો તો ડાયલ્યુટ કેમ થશે? તો પછી આ વ્યવસ્થા ડિસ્ટર્બ થશે. જે તે સમય કપડા નતા, અલગ વસ્તુ છે, કારણ કે ત્યારે પ્રોટેક્શન માટે માણસે ચામડાનો યુઝ કર્યો તો, મરી ગયેલા પશુનો કાં તો શિકાર. હવે તો એની કઈ જરૂર નથી. ચાલો, હવે આપણે પદાર્થ અવસ્થાને કઈ રીતના પૂરક થાય છે? આપણે મટીરિયલ ઓર્ડર એટલે માટી, પથ્થર, મણી, ધાતુ, એને કઈ રીતના આપણે કઈ રીતના પૂરક થાય છે? મરીએ પછી તો આપણા લાઈક એ તો છે જ. એ તો આપણા હાથમાં. આપણે કઈ રીતના જીવીએ છીએ ત્યારે આપણે કઈ રીતના પૂરક થાય છે, પેલું તો આપણી ચોઈસ નથી. એ તો ડાયલ્યુટ થઈ જશે જ્યારે જીવીએ છે ત્યારે. હા, આપણે સોરી. હા, તો એનાથી હવે જો માન લો કે એ ના કરીએ તો એ તો આ કરે જ છે ને, આ કરે છે. આપણે કઈ રીતના ઉપયોગી થાય? એ તો આપણા યુઝ માટે કરીએ. ટેકનિકલી જો તો આપણા ઉપયોગ, આપણે સામે શું પૂરક થાય છે? હા, તો એવું થાય છે? અચ્છા, થાતું નથી. ઓકે, એનો મતલબ આપણે પૂરક થતા તો એ ક્વેશ્ચન માર્ક છે ને, આપણા તરફથી બાકી છે. સામે તો લઈએ જ, એ તો બરાબર છે. જ્યારે આ બીજા બધામાં બે બાય ડાયરેક્શનલ છે. ચાલો, આ સમજ્યા. હવે જો પ્રાણ અવસ્થાને આપણે કઈ રીતના ઉપયોગી થાય છે? આપણે હા, આ મૌન પણ એક આન્સર છે ને, કે ડાઉટ છે ત્યાં ઉપયોગી થાય છે કે નહીં. ચાલો, અહીંયા તો થતા જ હશું આઈ થિંક, હે ને? આપણે જીવ અવસ્થાને કઈ રીતના ઉપયોગી થાય છે? હે, ચન. હા, થોડું ઘણું તો ઉપયોગી થાય છે કે નહીં? ચનમાં. હવે તમે ઓનેસ્ટલી વિચારજો, ચન નાખીને ઉપયોગી થયા કે હેરાન કર્યા એને? હેરાન. કબૂતર ને ઓબેસિટી થી પીડાય છે, કારણ કે નેચર શું છે? ઉડીને આહાર લેવો ને એ મરી નહીં જાય આપણે નહીં નાખીએ તો, કારણ કે એ સિસ્ટમ પહેલેથી છે, એને ખબર ક્યાંથી મળશે. આપણે શું કર્યું? એક એવી જગ્યા બનાવી દીધી જ્યાં હંમેશા ચન ઉપલબ્ધ. હવે એને ઉડવાની જરૂર જ નથી, ત્યાં જ ચાલે છે, ત્યાં જ ખાય છે, ત્યાં જ બધું કરે. ભૂલી ગયું ઉડવાનું. થોડું ઉડે થાકી જાય. હા, આપણે એને ઉપયોગી થાય કે હેરાન કરી નાખે.
આપણા પાપ પુણ્યના ચક્કરમાં કબૂતર કૂતરાની પરિસ્થિતિ ચેન્જ કરી નાખી આપણે. એક્ઝેક્ટલી એ જ છે પેટ્સ. એનો નેચર જ હસ્તક્ષેપ કરી નાખ્યો ને આપણે. એનું જે મૂળ વસ્તુ હતી હવે એને ઝૂમાં લઈ આવ્યા. સી ઝૂમાં એ શું કરશે? આપણા મનોરંજન માટે એને ઝૂમાં લઈ કે આપણે એને જો 3 ટાઈમ નાસ્તો આપે એ થોડું એનો ખોરાક છે. શિકાર નહીં કરે તો પચશે કેમ? નીડ કેમ ઊભી થશે? સર્વાઈવ કેમ કરશે? એ ઝૂમાં જન્મ આપેલા બચ્ચાને જંગલમાં મૂકે સર્વાઈવ પણ નહીં કરે, કારણ કે એને ખબર જ નથી કે આવું કઈક. તો આપણે તો ઉલટા હેરાન કરી નાખ્યા. ટેકનિકલી જોઈએ તો હા જી હા. હવે એ જોઈએ કે આપણે એને ઉપયોગી થયા છે કે એ આપણને ઉપયોગી થયા છે. આપણે એટલે આપીએ છીએ કારણ કે આપણને જરૂર છે હે ને. બાકી જો એ ના આપવાથી ચાલી જતો તો ના આપે લાઈક ધેટ, કારણ કે મારે દૂધની જરૂર છે એટલે હું એને કઈક ઘાસ ચારો અહીંયા. હા જરૂરી છે. હા વનસ્પતિ માટે ને. હા પ્રાણો કાલથી કાઢવાનું બંધ કરી દેજો. તો આપણે મુશ્કેલીમાં મુકાઈ એ તો કહું ચોઈસ નથી. કાલથી ખબર પડે કાર્બન ડાયોક્સાઇડ પેટ્રોલ તરીકે યુઝ થશે, ઇંધન તરીકે. તમે કાઢવાનું બંધ કરો, તમે સંગ્રહ કરશો એને. બોટલમાં ફૂંકો મારશો આપણે, બહારથી ઓક્સિજન લઈને બોટલમાં ફૂંક મારશો હે ને. કેમ કે અત્યારે એનું કામ નથી એટલે જવા દઈએ. અને આપણી પાસે ચોઈસ નથી એને અંદર રાખી શકાય એવું. તો આપણે થોડા કરીએ છીએ તો થાય જ છે. મેં એમ પૂછું છું કે આપણે કઈ રીતે છે, તો અહીંયા પણ ક્વેશ્ચન માર્ક તો છે જ. અઘરું છે જોયું તમે થોડું. આ ક્વેશ્ચન માર્કને નામ આપ્યું ગ્લોબલ વોર્મિંગ. ધરતી પર રહેલું અસંતુલન. તો અસંતુલન કોના કારણે છે? એ કોણ? માનવ કોણ? એ કોણ? હું ત્યાં આવવું પડશે, બાકી આ દૂર લાગશે. આ તો કોઈ માનવના કારણે. કોની કારણે? તો કે તો જ્ઞાન અવસ્થાના કારણે. તો કોણ છે? એલિયન થોડા છે. કોણ છે? માનવ કે તો સેન્ટરમાં પોતાને, આપણે પહેલા દિવસે જ વાત થઈ ને, જ્યારે માનવ શબ્દ આવે તો હું થી રિપ્રેઝન્ટ કરી દેવાનું. હું. તો જો આખા અસ્તિત્વમાં 3 અવસ્થા તમે જોશો બાય ડિફોલ્ટ વ્યવસ્થામાં છે. જો આ દેખાય છે ને. હવે માન લો કે આ ચારેયમાંથી માણસ કદાચ જતો રહે તો આ 3 ને કઈ ફરક પડશે? આ 3 માંથી એકય ઓછું થાય ને સૌથી પહેલા માણસ જતો રહેશે. હાથે કરીને પગ પર કુહાડી મારવા જેવી વાત છે. અત્યારે જે રીતના ચાલીએ છે આપણે, આઈડિયા જ નથી. આપણે પોતાના પગ પર કુહાડી મારી. ઓછું જશે નહીં, કંઈક ઓછું થઈ જશે ને તો સૌથી પહેલા આપણે ખતમ થઈ જશે. કારણ કે પશુ પક્ષીની કેપેસિટી છે સર્વાઈવ કરવાની, આપણી એક ટેમ્પરેચર પછી સર્વાઈવ કરવાની કેપેસિટી નથી. તો પાછા આપણે બુદ્ધિશાળી જીવ છે આ ધરતી પર. આ વિચારવા જેવી વસ્તુ છે. જયારે પ્રદર્શન નથી બુદ્ધિનું. આવું શું કામ કર્યું હશે આપણે? શું લાગે તમને? જો આ કેવું એક સરસ, કેટલા 450 કરોડ માંથી 70 લાખ વર્ષ બાદ કરી નાખો, કેટલા વર્ષ થયા? લગભગ 400 લઈ લો, 50 લાખ કરી નાખો, 400 કરોડ વર્ષ. 400 કરોડ વર્ષ ફિલ્મ બહુ વ્યવસ્થિત ચાલતી હતી. જો પછી વિલનની એન્ટ્રી થઈ. તો પિક્ચરમાં જે રીતના વિલનની એન્ટ્રી થઈને કેમ બધું અવ્યવસ્થિત, એ સેમ રોલ છે માણસનો અત્યારે આ ધરતી પર.
હા સમજવા છે. માણસ સિવાય કોઈ વસ્તુ એવી નથી કે ધરતીમાં ડિસ્ટર્બન્સ ઊભું કરતું હોય. તમે જો લો. હા હા એ બરાબર. હવે એને જોઈએ આ આપણે જાણી જોઈને કરીએ છીએ કે શું છે? જેમ કે કોમન વસ્તુ ઓબ્ઝર્વ કરીએ, દરેક વ્યક્તિને વ્યવસ્થા એક્સેપ્ટ થશે કે અવ્યવસ્થા એક્સેપ્ટ થશે? તો આ વ્યવસ્થાની સ્વીકૃતિ કેમ થાય છે, અવ્યવસ્થાની કેમ નથી થતી? બીકોઝ આખું નેચર વ્યવસ્થિત છે. આખી આપણા સિવાયની આખી ધરતી વ્યવસ્થિત છે. એટલે આપણામાં પણ એ અપેક્ષા તો છે જ કે વ્યવસ્થિત રીતના જીવીએ, બધું વ્યવસ્થિત હોય. સમજ નથી એટલે વ્યવસ્થામાં કન્ટ્રીબ્યુશન ન થઈ શક્યો અથવા તો વ્યવસ્થિત ન થઈ શકે. ગેપ સમજનો છે. તો જાણી જોઈને કરેલી ભૂલ નથી. મારે શું થવું તું? સુખી. હવે મને એવું લાગ્યું કે મટીરિયલ નો યુઝ કરી લઈશ તો સુખી થઈ જઈશ, વનસ્પતિનો યુઝ કરી લઈશ તો સુખી થઈ જઈશ, જીવનો શું યુઝ કરી લઈશ તો મેં જેવું માન્યું એ પ્રમાણે જીવ. આ માન્યતાનું પ્રમાણ આવી ગયું ગ્લોબલ વોર્મિંગ. હવે વિચારવાની જરૂર પડી કે આ તો ખતમ થઈ જશે. એની પહેલા તો મજા જ આવતી હતી ને. એસી લઈ આવ્યા કેવું મજા આવી, લાઈક ધેટ. એ તો પછી ધ્યાન ગયું કે શું થયું. કે તો કારણ કે જયારે કરીએ ત્યારે તો ખબર નથી કે આ જાણી જોઈને મિસ્ટેક છે. હવે માણસ પાછો અહીંયા અટકતો નથી જો હજી. હે ને માણસે શું બનાવ્યો? પરિવાર. પરિવાર ભેગા થઈને શું બનાવે? સમાજ. પરિવાર, સમાજ અને આ માનવ ઇન્ડિવિજ્યુઅલ, આ બધું બરાબર ચાલે એની માટે માનવકૃત વ્યવસ્થા. ફોર એક્ઝામ્પલ હેલ્થ, એજ્યુકેશન, આ બધું માનવકૃત વ્યવસ્થા છે. હવે એની સ્થિતિ જોઈએ. માનવ પરિવારને કઈ રીતના ઉપયોગી થયો અને પરિવાર માનવને કઈ રીતના ઉપયોગી થયો? હા, રક્ષણ અને પોષણ. હવે શિક્ષણ અને પોષણ. હવે જો એક સામાન્ય વસ્તુ તમારા ધ્યાન માટે. આજે પેલું જેન ઝી આલ્ફા વાળો પ્રશ્ન હતો ને? હા, આલ્ફા. જેન ઝી અને આલ્ફા ને કેમ એવું નથી લાગતું કે આ કામની વસ્તુ છે? નથી લાગતું ને? રિબેલિયન્સ છે. નો મતલબ એમ નથી લાગતું કે આનું કઈ મારી લાઈફમાં કઈ કન્ટ્રીબ્યુશન છે? હવે આને જ પૂછો તો એની માટે હેડેક છે ને, જેન ઝી જેન આલ્ફા, લાઈક હે ને? એકબીજા માટે હેડેક છે. અને પૂછે તો કે આના કારણે જ હું છે ને હેરાન છું. અને પૂછે તો આ હેરાન કરે છે. સી બે સેમ કમ્પ્લેન છે, સેમ છે. ઇટ મીન્સ અને નથી લાગતું કે આની લાઈફમાં આનું કઈ રોલ છે, નથી અને લાગતું કે એની લાઈફમાં એનો કઈ રોલ છે અત્યારે વર્તમાન સ્થિતિ. બરાબર છે? હવે આ એક માણસ સમાજને કઈ રીતના ઉપયોગી થયો અને સમાજ માણસને કઈ રીતના ઉપયોગી થયો? હે ચલો ત્યાં. હવે એને પૂછે ને તો કે સમાજ ઉપયોગી છે કે નડે છે? નડે છે ને? હવે સમાજને પૂછો આ જનરેશન તમને ઉપયોગી છે? ના ના, આ જ પ્રોબ્લેમ છે. સે અત્યારે જે જંતર મંતર માં તો દેખાડી દીધું, પ્રમાણ આપ્યું એને. તો સમાજ માટે આ કઈ ઉપયોગી નથી અને એના માટે સમાજ કઈ ઉપયોગી છે નહીં, એવું લાગતું નથી. હવે પરિવાર ને સમાજની સ્થિતિ જોઈએ. હે ને? સમાજ માટે પરિવાર અને પરિવાર માટે સમાજ કઈ રીતના ઉપયોગી થાય? પરિવારને પૂછે કે સમાજે શું કર્યું? સમાજ વાતો કરે, હે ને? સમાજ કઈ કરતો નથી. આ સમાજના કારણે તો હેરાન છે. આવું કરો, આવું કરો, આવું કરો. એટલે બાકી આપણો પરિવાર ક્યાં હોત એમ લાગે.
હવે સમાજને પૂછો કે ભાઈ આમનો પરિવાર કેવો, આ બસ જો એ પરિવાર થોડો સુધરી જાય ને તો સમાજ બરાબર જ છે. એ ભાઈ કોઈ પણ પરિવાર હે ને બે બાજુ કમ્પ્લેન સેમ. તો અહીંયા પણ તમે જોશો ટેકનિકલી તો બે એકબીજાને નથી ઉપયોગી કે નથી પૂરક. હવે આ માનવકૃત વ્યવસ્થાને જે હેન્ડલ કરે છે એ ક્યાંથી આયા હશે? ક્યાંથી આયા હશે? આ કોઈ સમાજ ને પરિવારમાં. તો હવે એની માનસિકતા કેટલી હશે? જેટલી અહીંયા હશે. તો એ શું ચેન્જ કરી નાખશે? અરે એને અહીંયા જ ચેન્જ નથી થતું. તો એ બધી સિસ્ટમ ને તો એ અપેક્ષા જ નહીં થાય યાર રાખવી, કારણ કે આ કોઈ એલિયન થોડો છે. આ મંગળ પરથી થોડા આવ્યા છે. આ જ સમાજમાંથી કોઈ વ્યક્તિ આવ્યા છે ને આ જ પરિવારના વ્યક્તિ. હવે જયારે અહીંયા જ પ્રોબ્લેમ છે તો અહીંયા ગમે એટલી સારી સિસ્ટમમાં શું આઉટપુટ દેખાય જ નહીં, કારણ કે એનું વિઝન જ નથી સિસ્ટમનું. કોઈ ફરક નહીં પડે અહીંયા કોણ આવશે, સેમ રહે. થોડું ચેન્જ થશે એટલે થોડા સમય માટે મજા આવશે. પહેલા કરતા તો સારું હતું, એ થોડો સમય પહેલું સારું હતું. કેમ? કારણ કે થોડો ચેન્જ લાવ્યો. અમે તમે જોશો તો ટેકનિકલી જે લીડર પાસે અપેક્ષા, જે એજ્યુકેશન પાસે અપેક્ષા પરિવારની હતી, શું એજ્યુકેશન અપેક્ષા પૂરી કરી? જે એજ્યુકેશન ને સમાજ પાસેથી અપેક્ષા હતી, શું સમાજે પૂરી કરી? સૌથી ઓછું બજેટ એજ્યુકેશન નું છે. તમે કોઈ પણ જગ્યાએ જો દેશમાં, રાજ્યમાં લગભગ 2% નું બજેટ હોય. જેનાથી માનસિકતા બનાવવાની એનું સૌથી ઓછું બજેટ. સૌથી હાઈએસ્ટ બજેટ કોનું? તો કે ડિફેન્સનું, યુદ્ધનું સૌથી વધારે બજેટ. જોઈએ છે શાંતિ, કામ યુદ્ધ પર કરે આ સમાજ. તો અહીંયા પણ ક્વેશ્ચન માર્ક છે. સેમ. સેમ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ થી લઈને ઇન્ડિવિજ્યુઅલ નિયમને લઈને હેરાન છે. કોઈ વ્યક્તિને એજ્યુકેશન સિસ્ટમમાં મૂક્યો, એને એજ્યુકેશન સિસ્ટમ કામ આવતી હોય, એને એવું લાગે છે હેલ્થમાં પણ કરપ્શન છે, એજ્યુકેશનમાં પણ કરપ્શન છે, બધું બરાબર. ઇન્ડિવિજ્યુઅલને પૂછો તો આ જ મત છે. અને પૂછો તો એવું લાગે કે આ વ્યક્તિઓ એવા આવે, જેમ કે તમે કોઈ ટીચર કોલેજમાં પૂછો આ જનરેશન જ એવી છે સાહેબ, બાકી બધું તો બરાબર જ છે, જનરેશન નો પ્રોબ્લેમ. તો બે બાજુ સેમ કમ્પ્લેન છે. તો ઉપર તો એટલીસ્ટ 3 ક્વેશ્ચન માર્ક હતા. જો નીચે તો દરેક જગ્યાએ ક્વેશ્ચન માર્ક. અને નામ આપ્યું બેઝિકલી ફેમિલી વોર્મિંગ. એપિસેન્ટર પરિવાર છે. એટલે તમે ચેક કરશો ને તો ખ્યાલ આવશે, માણસે બનાવેલી જેટલી પણ સિસ્ટમ છે એ બધામાં પ્રોબ્લેમ હશે. જો તમે જોઈ લો, મેનમેડ જેટલી પણ સિસ્ટમ હશે ને એમાં કઈક પ્રોબ્લેમ હશે જ. કેમ? કારણ કે સિસ્ટમ બનાવવાનો જે માણસ છે એની માનસિકતામાં જ પ્રોબ્લેમ છે. મૂળ વસ્તુ જ કરપ્ટ છે. હવે જે પણ જગ્યાએ કામ કરશે બધું અધૂરું જ હશે. હવે માની લો કે હું, મારી માનસિકતા જ નથી તો હું પરિવારમાં જીવીશ તો પણ પ્રોબ્લેમ આવશે, સમાજમાં જીવીશ તો પણ પ્રોબ્લેમ, હું કોઈ જવાબદારી લઈશ તો પણ પ્રોબ્લેમ આવશે, અને હું નેચર સાથે જોઈશ જીવીશ તો પણ. કારણ કે મને ખ્યાલ જ નથી ને શું કરવાનું. ટ્રાયલ અને એરર. પછી તો એના પરથી શું ધ્યાન જાય? સમજવાની જરૂર કોને છે? હા, કોને? અને હું હા, અરે 17. આ બોર્ડ પર જે ક્વેશ્ચન માર્ક છે ને, આ ક્વેશ્ચન માર્ક જો માનસિકતામાં આવી જશે ને તો ઊંઘ નહીં આવે, આ મારી ગેરંટી છે. અને સારી સ્થિતિ, ઊંઘ ના આવવી. હવે તો જાગવું પડશે. હજી આ રિયલાઇઝ નથી થતું, બોર્ડ પર છે, આ ચિત્ર છે, આ હજી કનેક્ટ નથી થતું. જે સમય આ કનેક્ટ થશે ને, સરસ મજા આવશે એ સમય, એમ કહું છું. હા,
હા, પીડા થશે જ. એક્ઝેક્ટલી. તો જેટલી વધારે પીડા એટલી જલ્દી રાહત, આ પણ નિયમ છે. તમે બધા જલ્દીથી પીડિત થાવ એ જ શુભકામનાઓ છે. કારણ કે જો પીડા વગર માણસ વિચારતો નથી ને અત્યારે. જો અનુકૂળતામાં તો બધું બરાબર જ લાગે છે. હે ને? થોડી કઈ પ્રતિકૂળતા આવે ને તો એને વિચાર કરવો પડે કે આવું શું કામ થાય. તો હવે તો પ્રતિકૂળતાઓ દેખાય છે ને, બધે જ પ્રતિકૂળતા. કોઈ જગ્યાએ અનુકૂળતા છે નહીં. મેં ક્યાં સુધી આંખો બંધ કરીને ચાલીશ? આને ઇગ્નોર કરવું ઇટ મીન્સ કે આંખો બંધ કરી દેવી. જે બંધ આંખે દેખાય એવી વસ્તુ છે. ખુલ્લી આંખે નથી દેખાતી, પણ આ દેખાય એવી છે. હા, આ જ વસ્તુ રિફ્લેક્ટ કરવા માટે છે સાહેબ, જી. સ્કૂલના બધા ટીચર્સને એવું કહેવામાં આવ્યું હા, કે સ્કૂલનું જ તમને કવર આપવામાં આવશે, તમારે કાગળ લેવાનું અને એમાં તમારા પોતાના, હમ, તમારા પોતા થકી કુટુંબના, બરાબર છે. તમારા પોતા થકી ટીચર તરીકે સ્ટુડન્ટ્સના, સ્ટુડન્ટ્સ થકી તમારા, અને તમે પેરેન્ટ્સ મીટિંગ કરો છો તો પેરેન્ટ્સ થકી તમારા, તમારા થકી પેરેન્ટ્સના, હમ, આ રિલેટેડ પ્રશ્ન લખવા. બરાબર. અને એમાં એક પણ વ્યક્તિ એવું નહોતું કે જેને કવર ના આપ્યું. હમ, એટલે બધાએ કવર આપ્યું અને એકે એકને તકલીફ હતી. હા. અને આ કોર રિલેટેડ હતું હા, માનવથી પોતાના જ પરિવારમાં, બિલકુલ. પરિવાર થકી એ વ્યક્તિમાં. ત્રીજું રિફ્લેક્ટ થયું એ ક્લાસરૂમમાં ભણાવે છે તો ટીચર ટુ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, હા, આઉટસાઇડ ધ ક્લાસરૂમ. પેરેન્ટ્સ મીટિંગમાં આવે છે ત્યારે પેરેન્ટ્સ ટુ ટીચર, ટીચર. ટીચર ટુ પેરેન્ટ્સ, કે એ લોકો એમને પેમ્પરિંગ કરશે બાળકને આતે. એટલે આ જે સર્કલ છે ને એ એટલું વિકટ છે કે જ્યાં સુધી આની સમજ નહીં આવે તો આપણને એમ લાગે કે એક પણ ટીચરનો એવો વ્યૂ નતો કે આઈ એમ સેટિસ્ફાઈડ ઇન ઓલ સેક્શન. નેક્સ્ટ. બિલકુલ. એટલે બહુ બહુ એટલે કહેવાય ને કે કદાચ એક ઘર, હમ, એક કુટુંબ, હમ, એક વ્યવસ્થા, એક સમાજ કે એક પરિવાર આનાથી મુક્ત નહીં. નથી. અને એક્ઝેક્ટ. એટલે દરેક માટે આ બહુ જાણવાની જરૂર છે. એક્ઝેક્ટ. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ સરસ. હે ને? તો એના પાસેથી અપેક્ષા શું રાખશો? તો એ જસ્ટિફાય નહીં થાય કે આવું કરે છે ને આવું કરે. કારણ કે એ શું કરશે? નહીં કરે તો એ શું કરશે? જેને ખબર જ નથી તો એ તો એ જ કરવાનો છે. હે ને? મને જ્યારે ખબર તો એ જવાબદારી બાય ડિફોલ્ટ મારા રોલનો પાર્ટ છે. હું તો જીવું, ચાલો બીજો. અને આ કોઈ બીજા માટે આપણે નથી કરતા ને, ટેકનિકલી હું મારા માટે જ કરું છું કે હું સુખી થયો. કારણ કે જો મને આ ક્વેશ્ચન માર્કમાં જીવતા આવડશે તો હું સુખી થઈશ, મને જીવતા નહીં આવડે તો હું દુઃખી રહીશ. તો આ કોઈ બીજા માટે નથી કરતા, અલ્ટિમેટલી હું મારા માટે જ કરું. તો દરેક વ્યક્તિ જો પોતાની જવાબદારી લઈ લેશે તો આ ક્વેશ્ચન માર્ક ખતમ થઈ જશે અલ્ટિમેટ. સો આપણા પર જ અલ્ટિમેટલી કામ કરવાની જગ્યા આપણા પર જ છે ને આપણે એના માટે જ વાતચીત કરીએ છીએ કે મારા કારણે આવતા પરિણામ છે. હવે તમે જો હું જવાબદાર છું, અહીંયા વાત કનેક્ટ થઈ છે? આપણે જે વાત કરી હતી, જે પણ થઈ રહ્યું છે એમાં હું જવાબદાર છું, કારણ કે મારો રોલ છે બધી જગ્યાએ. હા, રાઈટ. તપ તો જ્ઞાન અવસ્થા કરે છે, હા, તો પછી એ આવ્યું કેમ? હા, એટલે કારણ કે મારે, મેં જ કીધું કે મારે શું થવું હતું? સુખી થવું હતું. મારે એટલે જ્ઞાન અવસ્થા. હવે સુખી કઈ રીતના થવાય એ મને ખબર નથી. તો મેં એવું માની લીધું કે આ રીતના જીવવાથી વધારે સુવિધા ભેગી કરી લઈશ તો હું સુખી થઈ જઈશ. તો સુવિધા ભેગી કરવામાં ગ્લોબલ વોર્મિંગ લઈ આવ્યો, લાઈક ધેટ. આ બીજું કઈ નથી, મેં કન્ઝપ્શન જ કર્યું ને, બેલેન્સ ન કર્યું. બીકોઝ આઈ બિલીવ કે જેટલી વધારે સુવિધા એટલું વધારે સુખ. તો મેં આને ડિસ્ટર્બ કરવા માટે નતું કર્યું, મેં તો મારા સુખ માટે કર્યું હતું. એ સમજ નથી એટલે આ બધું ડિસ્ટર્બ થઈ ગયું એમ. પણ આ જીવ અવસ્થા, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા એ બધા એકબીજાને પૂરક થાય, પૂરક કારણ કે છે. ડિફોલ્ટ છે. પછી આ આપણામાં ડિફોલ્ટ નથી. આપણા, હે ને? તો જો આપણામાં પણ આ ડિફોલ્ટ હોત તો આપણે માનવ ન હોત, તો પછી એ જીવ અવસ્થા હોત. આ અલગ એટલે છે
હે ને? આ અલગ એટલા માટે છે કારણ કે માણસ એક જ એવી એન્ટિટી છે કે જે સમજીને એનો રોલ પ્લે કરી શકે. સમજ્યા વગર એનો કોઈ મતલબ, એનો રોલ જ નથી આખા એક્ઝિસ્ટ. આનો રોલ જે છે એમાં તો આમ આ ચાર્ટ જોઈને એવું લાગે છે કે એનો કોઈ રોલ કામનો જ નથી. હા, હજી રોલ પૂરો નથી થયો. ઇટ મીન્સ જે કરવા માટે આવ્યો તો એ ન કરી શક્યો. એટલે આ બધાને અલાઈન થવાનું. હા, એકચ્યુઅલી પૂરક થવાનું છે ને આપણે જ્યાં જીવીએ છીએ ત્યાં પૂરક ઉપયોગ, અમે ઉપયોગ લીધો, યુઝ કર્યો તો પૂરક પણ થવાનું છે ને, જેમ બધા થાય છે. તો આપણે કેમ ન થઈ શકે? કારણ કે મને ખબર જ નથી કઈ રીતના ઉપયોગ થાય છે. તો મારી પાસે સમજ જ નથી સામાન્ય ભાષામાં. તો માણસ સમજણ વિના સર્વાઈવ નહીં કરી શકે. જ્યારે આને સમજવાની, આ તો ડિફોલ્ટ સેટિંગમાં ચાલે છે, તો ઉપયોગી પૂરક થયા જ રાખશે. આ વ્યવસ્થા છે જ. માણસ આખી વ્યવસ્થાનો રિપ્રેઝેન્ટેટિવ છે. ધેટ્સ વાય માણસની એ સેન્સમાં સમજીને રિપ્રેઝેન્ટ થવાની જવાબદારી છે એની. એને એ જ કામ કરવાનું. બાકી બધું તો પ્રકૃતિએ કરી જ દીધું છે ઓલરેડી. તમે જો, માણસના સર્વાઈવલથી, જન્મથી લઈને મૃત્યુની બધી જ સુવિધા પ્રકૃતિમાં બાય ડિફોલ્ટ. એની માટે માણસે કોઈ એફર્ટ જ નથી કર્યો. એ હતું જ. હવે માણસને ખાલી એક જ કામ કરવાનું હતું કે સમજીને જીવવાનું હતું. આ એક જ કામ હતું ટેકનિકલી. બટ સમહાઉ સમજ આવી જ નહીં અત્યાર સુધી. એટલે જે જ વસ્તુને જેને માની એ પ્રમાણે જીવવાનો પ્રયત્ન કર્યો. એ માનીને જીવવાના પ્રયત્નમાં આ સ્થિતિએ માણસ પહોંચ્યો એમ કહે છે. તો જાણી જોઈને કરેલી ભૂલ નથી, અજાણતા થયેલી મિસ્ટેક છે માણસથી. જો એને ખબર હોત ને, સમજ હોત તો આ ક્યારેય ન કરે, પોસિબલ જ નથી. બટ અજાણતા થઈ ગઈ કારણ કે સમજ જ નથી તો શું કરીએ. જી, એટલે કહેવાનો મતલબ પ્રશ્ન ત્યાં છે કે આ 3 અવસ્થા તો હતી, બધી ઓર્ડરમાં જ હતી. હા, તો જ્ઞાન અવસ્થા આવવાની જરૂરત હતી એની. છે જ ને. એટલે મેં એટલે કીધું, જ્ઞાન અવસ્થાનો અલ્ટિમેટ એ આવી છે તો પછી એનો રોલ, એટલે કઈ રીતનો એનો રોલ કે જેથી, કેમ કે બાકી તો પહેલા બી બધું ઓર્ડરમાં જ હતું, તો પછી શા માટે એની હા, જરૂરિયાત ઊભી થઈ? જેમ કે આ ચારેય અવસ્થા માણસની અંદર છે કે નહીં? આપણા સર તમે ઓબ્ઝર્વ કરશો તો આપણામાં ચારેય અવસ્થા છે. ઇટ મીન્સ સૌથી અપગ્રેડેડ મોડલ માણસ છે. બટ અપગ્રેડેડ મોડલ ને તો સોફ્ટવેર ઇન્સ્ટોલ ન થયું હજી આટલા ટાઈમ. સમજ જેને કહે, હાર્ડવેર આવી ગયું નવ. તો આ પ્રકૃતિ મેઇન વસ્તુ શું છે? આ આખું અસ્તિત્વ કમ્પ્લીટનેસ તરફ જાય છે. આખા અસ્તિત્વમાં જે દેખશો તો પૂર્ણતા છે. હવે આ ધરતી પર માનવ આવ્યા પછી પૂર્ણતા એસ્ટાબ્લિશ થશે આ પૂરકતાથી. તો માણસ ના હોય ત્યાં સુધી પૂર્ણતા ધરતીની નથી, હજી ઇવોલ્યુશન ફેઝમાં છે. તો આ છેલ્લું ઇવોલ્યુશન કોઈ પણ ધરતી, આ નહીં, કદાચ બીજી ધરતી પર પણ બનશે તો આ જ બનશે. તો અહીંયા આવીને ધરતી કમ્પ્લીટ થશે, એક આખી સિસ્ટમ. હવે કમ્પ્લીટ ક્યારે થશે? જ્યારે આ સમજદાર થશે. કારણ કે એની પહેલેનું તો બધું જ બાય ડિફોલ્ટ સેટિંગમાં છે. અને સમજદાર થવામાં જેટલા વર્ષો લાગશે એટલા લાગશે. એ ધરતીની કોઈ સ્થિતિ બનાવશે. તો અત્યારે ધરતીની આ સ્થિતિ આપણે બનાવી, બીકોઝ હજી આપણે આટલો સમય લીધો, હજી સમજદારી આવી નહીં. તો હવે સમજદારી ઉપલબ્ધ થઈ ગઈ. તો હવે આ ક્વેશ્ચનમાં જો સમજીને જીવા જશે તો પછી આ કમ્પ્લીટ થઈ જશે. આ ધરતી કમ્પ્લીટ થશે એટલે અનંત કાળ સુધી 4 અવસ્થા, એમાં પણ માનવ સુખ અને સમૃદ્ધિ પૂર્વક આ ધરતી પર અનંત કાળ સુધી બનેલો રહેશે. અને હવે આ ધરતી નથી, પછી આ ધરતી સ્વર્ગ કે છે ને બેઝિકલી, હે ને? તો આ ધરતી સ્વર્ગ થઈ જશે. તો આ સ્વર્ગની યાત્રા છે, તાત્વિક ભાષામાં કહીએ તો. જી, હા, સ્વર્ગ નામથી 2 પ્રશ્ન ઉભા થઈ ગયા. તમે બોલજો. હા, જી. અને બધા ઓર્ડરમાં હતા, સિસ્ટમમાં હતા, છતાં પણ ધરતીની પૂર્ણતા નથી. તો દરેક પછી વસ્તુ ધરતીની જેમ કે પૂર્ણતા- પદાર્થ અવસ્થા એ પોતાનામાં તો વ્યવસ્થિત જ છે ને, બટ કમ્પ્લીટ હજી નથી એક્સપ્રેશન. તો એ કમ્પ્લીટ એક લેવલ પર જશે, પછી ધરતી પર પ્રાણ અવસ્થા આવશે. Okay. પછી એ પોતાના લેવલ પર વ્યવસ્થિત થશે, પછી જીવ અવસ્થા આવશે. જીવ અવસ્થા પોતાના લેવલ પર વ્યવસ્થિત થશે, પછી જ્ઞાન અવસ્થા આવશે. જ્ઞાન અવસ્થા પોતાના લેવલ પર વ્યવસ્થિત થશે તો આખી ધરતી પૂર્ણ થશે. પૂર્ણ જ.
હા પ્રોગ્રેસમાં જ યસ હા આ જે ક્રમમાં છે એટલે બેઝિકલી જ્ઞાન અવસ્થા ધરતીની પૂર્ણતા માટે આવી હા આખા ધરતીનું છેલ્લું સ્ટેપ જ્ઞાન અવસ્થા એટલે નિયમ છે હે ને નિયમમાં આટલી વસ્તુ છે અને આપણે જોશું સૂત્રના રૂપમાં છે એને નામ આપ્યું છે નિયતિ હે ને પછી તમારો ક્વેશ્ચન લઈ લો હા એક જ મિનિટ નિયતિને કીધું છે વિકાસ ક્રમ વિકાસ જાગૃતિ ક્રમ જાગૃતિ અને અસ્તિત્વ સહઅસ્તિત્વ આ છે નિયતિ આ થાશે જ હે ને? આ ફિક્સ છે આ પેટર્ન છે એક્ઝિસ્ટન્સની એક પેટર્ન છે તો આટલું થઈ ગયું છે આ ધરતી પર આટલું થઈ ગયું છે હે ને? આપણી ધરતીના રેફરન્સમાં જોઈએ તો આ કમ્પ્લીટ થઈ ગયું આ ચેપ્ટર પૂરું આમાં આપણો કોઈ રોલ નથી આ નેચરલ સિસ્ટમ છે આપણે અત્યારે આ ક્રમમાં છે આ બાકી છે માણસ જાગૃત નથી થયો જાગૃત એટલે સમજદાર જાગૃતિના ક્રમમાં જ પ્રોગ્રેસ એક સમય આવશે જાગૃતિ આવી જશે આ તો અત્યારે આ ધરતીની સ્થિતિ ભ્રમિત છે ભ્રમિત માણસ છે જાગૃત નથી એક સમય પછી બધા જાગૃત થઈ જશે ધરતી જાગૃત થઈ જશે પૂર્ણ થઈ જશે પછી નવા બાળક માટે જાગૃતિ 10-15 વર્ષમાં આવી જશે કારણ કે બધા જ જાગૃત છે આજુબાજુ મોટા છે જાગૃત ડિફોલ્ટ જાગૃતિ નહીં આવે ક્યારેય જન્મથી તો એને શીખવું પડશે માણસના સ્વભાવમાં જ છે એજ્યુકેશન વાતાવરણ જાગૃતિ વાળું છે એટલે એને 10-12 વર્ષમાં થઈ જશે એમ ઈઝી છે એના માટે હા એટલે તો એજ્યુકેશન જ એ રીતના હશે ઘરમાં એ જ વાતાવરણ છે અડોશ પડોશમાં બધા જ જાગૃત છે હવે બાળક બીજું શું કરશે એની માટે આ જ કાર્યક્રમ ઈઝી થઈ જાય 12 વર્ષમાં તો એ જાગૃત થઈ જશે પછી જાગૃતિને પ્રમાણિત કરશે એટલે પ્રમાણિત ક્યાં કરશે પરિવારમાં એટલે પરિવાર એપિસેન્ટર છે વ્યવસ્થાનું મિનિમમ મોડેલ છે પરિવાર એને જોશું પરિવારમાં જીવતા નથી આવડતું નેવર આખી ધરતી કોઈ જગ્યાએ નહીં જીવી શકે માણસ સર્વાઈવ કરી જશે જીવવાનું રહી જશે જી હા એટલે મારું એવું કેવું છે સર કે અત્યારે વિકાસક્રમ વિકાસ ચાલી રહ્યો છે એ પૂરો થઈ ગયો યસ હા. હવે જાગૃતિ ક્રમમાં આગળ જવાનું છે હા યસ એના માટે આપણે બધા બેઠા છીએ એક્ઝેક્ટલી એટલે એ જાગૃતિ લેવલ પર પહોંચશે ત્યારે આપણું જીવન તો કન્ટિન્યુડ છે એટલે એ પરફોર્મન્સ પણ અમને બધાને તો જોવાનું મળશે જ હા બિલકુલ તમે અનુભવ કરવા આવશો પરફોર્મન્સ એટલે આનો અનુભવ અમને લોકોને પહેલા થશે યસ કારણ કે અત્યારે સોફ્ટવેર જે આપણે સ્વીકાર્યું છે સુખી થવાનું એ ઊંધું છે પણ એ જયારે છતું થઈ જશે તો જાગૃતિ ક્રમ જાગૃતિ સુધી પહોંચી જશે થેન્ક યુ Yes. જી આપણે હા સૌથી પહેલા તો આપણે જે આજે સમજીએ છીએ એમાં એક ત્યાં આ માઇક આપજો ને એમને એ માઇકમાં કંઈક જ્ઞાન સંભળાય છે થોડો એમાં વોઇસ આવતો નથી એટલે હા 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 આ જ્ઞાન અવસ્થામાં માણસ તરીકે આપણે છીએ બે હા એ ન તો ત્યાં સુધી બી બરાબર હતું હા હવે આવ્યો પછી પ્રોબ્લેમ છે હા તો પહેલા તો આવ્યો જ કેમ એક એ સવાલ છે એને મોકલ્યો જ કેમ એક એ સવાલ છે બીજું મોકલ્યા પછી આપણે જો સમજીએ એ પ્રમાણે સમજણ કેળવવાથી જો વ્યવસ્થિત થતું હોય તો એમ લાગે છે કે આપણે આ જે સિસ્ટમ ચાલે છે એને કોઈ પણ જગ્યાએ પૂરક થઈ શકશું હા પૂરક. કેવી રીતના જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું કે માન લો કે પ્રકૃતિની 3 અવસ્થા છે પદાર્થ પ્રાણ અને જીવ જેનો અત્યારે આપણે ઉપયોગ કરીએ હે ને બરાબર. માણસની એટલી કેપેસિટી વ્યવસ્થાને સમજીને જીવી શકે યસ હે ને બરોબર તો હવે માન લો કે મેં એ જ કીધું કે મારા ઘરમાં માન લો પ્રાણ અવસ્થા છે તો આહાર ઔષધિ ફર્નિચર આની માટે મેં યુઝ કરું
તો મને પહેલા તો ખબર છે મારા પરિવારની આવશ્યકતા કેટલી છે, કારણ કે આઈ નો, મારી સમજ છે. તો મારા ઘરની જેમ કે આવશ્યકતા છે કે 4 વ્યક્તિ છે તો 3 BHK છે, તો 3 BHK માટે એફર્ટ કરીશ, પછી 4 BHK માટે શ્રમ નહીં કરું ને. તો એની માટે મારી નિશ્ચિત થઈ ગઈ આવશ્યકતા, જેટલું જરૂરી છે એટલું લઉં છું, સામે મેં પૂરક પણ થાઉં. તો 4 ઝાડનો ઉપયોગ કર્યો, સામે મેં 10 ઝાડ વાવ્યા પણ છે અને એને મેચ્યોર પણ કર્યા. પહેલા કર્યા અને પછી એમાંથી ઉપયોગ કરું છું. તો એનું સંતુલન પણ બેલેન્સ રહે છે અને મારી આવશ્યકતા પણ પૂરી રહે. તો મેં એને બનાવતો નથી, મારું જે કન્ઝપ્શન છે એ પ્રમાણે બેલેન્સ, અને કીધું આપણે પૂરક થઈએ છીએ, એ આપણને ઉપયોગી થાય, આપણે એને જસ્ટ પૂરક થયા. પૂરક થાય એનો મતલબ કે આપણે એને નવું નહીં કરી, એ જે છે એટલું મેન્ટેન તો રહેશે. એને સંતુલન નામ આપ્યું. તો સમજ્યા પછી જ સંતુલન આવી શકે. એની પહેલા માણસ અજાણતામાં અસંતુલન જ ઊભું કરશે, એટલે આપણે ગ્લોબલ વોર્મિંગ સુધી પહોંચ્યા. તો સમજ્યા પછી આ વસ્તુ ખતમ થઈ. તો બધા પરિવારની આવશ્યકતા નિશ્ચિત થઈ ગઈ, બધા એને ખબર જ છે મારી આટલી જરૂર. તો એના કરતા વધારે ઓલરેડી ધરતી પર છે જ. આજે પણ 850 કરોડની પોપ્યુલેશન છે લગભગ. આજે પણ દર વર્ષે 1000 કરોડ લોકો 3 ટાઈમ ભરપેટ જમે એટલું ઉત્પાદન થાય છે, આજે પણ થાય છે. અને હજી બધી જગ્યાએ ખેતી થતી નથી. તો અસ્તિત્વમાં તો જે જરૂર છે એના કરતા વધારે ઓલરેડી આજે છે, સમજના અભાવના કારણે મિસ્ટેક થઈ ગયા. તો વસ્તુ તો ઉપલબ્ધ હતી જ, હવે વસ્તુનો ઉપયોગ કઈ રીતના કરવો એની સમજ ઉપલબ્ધ ન હોવાથી આપણે પૂરક થવાની જગ્યાએ આપણે ઓપોઝિશનમાં જતા રહ્યા, એને ડિસ્ટર્બ કરી નાખ્યા. તો માણસ ખાલી ડિસ્ટર્બ કરવાનું બંધ કરે, આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ એને પૂરક થાય. તો સમજવાથી ડિસ્ટર્બન્સ ઓછું થશે. તેમ તમે જો કોરોનામાં માણસ ઘરમાં બેસી ગયો, જો બધું વ્યવસ્થિત થઈ ગયું, દિલ્હીમાં પોલ્યુશન ખતમ થઈ ગયું વિચાર, હે ને? તો ધરતીમાં તો એ કેપેસિટી છે, તો એનું કામ કરે જ છે. ઇટ મીન્સ 3 અવસ્થા તો એનો રોલ પ્લે કરે જ છે. એમાં ક્યારેય કરપ્શન નથી, કઈ ઓછું નથી. માણસનો હસ્તક્ષેપ એટલો વધારે છે કે એને ડિસ્ટર્બ કરે. તો હવે માણસ ખાલી સમજી જાય તો હસ્તક્ષેપ કરવાનું બંધ થઈ જાય. હસ્તક્ષેપ બંધ થઈ જશે તો ધરતી તો બાય ડિફોલ્ટ વ્યવસ્થામાં હતી જ. માણસ કઈ એમાં રોલ પ્લે એ રીતના નથી કરતો, ખાલી પોતાની રોલ પ્લે કરશે તો બાકી બધું વ્યવસ્થિત થઈ જશે. એ સેન્સમાં આપણે એને એસેન્સમાં બરાબર. પણ હું શું કહું છું કે આજે ટોટલ સૃષ્ટિના પેલામાં માનવની જરૂર શું જો આવી છે, જરૂર તો છે એને. હા, એને આપણે જ્યારે 4 જગ્યા છે ને, પોતાનામાં, પરિવારમાં, સમાજમાં અને જ્યારે પ્રકૃતિને ઓપન કરશું ત્યારે માણસને પણ આપણે જોશું. આ એક પાર્ટ ઓપન કર્યો, એમાં એનો પ્રશ્નનો આન્સર આપણને મળી. જો એક વસ્તુ ખૂબ ખાલી હિન્ટ આપી દઉં, જે વસ્તુની ધરતી પર જરૂર નથી એ વસ્તુ ક્યારે ધરતી પર આવે જ નહીં, હે ને? એ પોસિબલ જ નથી. હવે એવું બની શકે કે મારી શું જરૂર છે કદાચ મને ખબર નથી, એટલે ક્વેશ્ચન છે કે શું જરૂર છે, એને સમજી શકાય. બટ જરૂર ના હોત તો પશુ પક્ષી પછી માણસ ધરતી પર આવે જ ના હોત. કોઈ વસ્તુ ધરતી પર છે, આપણે એ જ વાત કરીને કે કંઈક છે અને પર્પઝ વગર છે એવું તો કઈ દેખાતું નથી. એનો કંઈક રોલ છે, પર્પઝ છે. તો આપણે પણ જે તે સમય ધરતી પર જાતે ન થયા, અસ્તિત્વ સહજ ઇવોલ્યુશન. ઇટ મીન્સ આપણો પણ ધરતી પર હોવાનો કંઈક પર્પઝ ને રોલ તો છે. હા, એવું છે, કદાચ હજી મને એ સમજાણું નથી. તો એને સમજી લઈશું એટલે ખ્યાલ આવી જશે કે આપણે શું કામ. જી સર, એમ આપે જણાવ્યું કે માનવના ઉત્પત્તિ પછી એની અણસમજને કારણે આ બધા પ્રશ્નો ઊભા થયા. યસ. તો એવડા મોટા સાયન્ટિસ્ટો ભૂતકાળમાં થયા, અત્યારે પણ છે કે જે મંગળ સુધી, પહોંચી ગયા. શનિ સુધી, વાયોજર તો પ્રકાશ વર્ષ દૂર હોય છતાંય સંદેશાઓ આવે છે. યસ. તો એ લોકોની બુદ્ધિ આમાં ક્યારેય હાઈલી જ નહીં હોય કે આવું પણ થઈ શકે, એક વાત. બીજું, આપણા સ્પિરિચ્યુઅલ ગુરુઓ, જે સપ્ત ઋષિઓ હજી પણ લોકો કહે છે કે આકાશની અંદર છે, એ લોકો ત્રિકાળ જ્ઞાની હતા. તો એને આ વસ્તુનો અંદાજ નહોતો, એને કોઈ નીતિ નિયમો બનાવ્યા કે એને માટે જીવવું આવી રીતે એનો કાંઈ ઉલ્લેખ નથી. એ લોકોના પણ ધ્યાનમાં આવ્યું કે આગળ જતા આવું થઈ શકે એમ છે. આ કોમ્પ્લિક એક ઊભો થઈ શકે આમાં કે આટલા વિદ્વાન લોકો, આટલા આરપાર જોઈ શકે એવા લોકો હતા પૃથ્વીમાં. તો એના ધ્યાનમાં, અને સાયન્ટિસ્ટો પણ એવા છે કે આ પ્રશ્નો ઊભા થવા જ ન જોઈએ. જો થયા હોય
તો એ સાયન્ટિસ્ટોના આજે આપણે સ્કૂલ કોલેજોમાં ફોટા રાખી છીએ ને એની જન્મ જયંતિ ઉજવીએ છીએ. જો પ્રશ્ન તો બહુ જેન્યુઅન છે એમ છે તો આવું જ. હવે એમની સ્થિતિ શું હતી જે આપણે જેને શ્રેષ્ઠ કહીએ છીએ, ઇટ મીન્સ એનું કંઈક કન્ટ્રીબ્યુશન તો છે, બટ પૂર્ણતાના અર્થમાં હજી કન્ટ્રીબ્યુશનમાં કંઈક ગેપ છે. હા, ઇટ મીન્સ માન લો કે આ જે કમ્પ્લીટનેસ છે ને આખું, એ કમ્પ્લીટનેસને જોવામાં ગેપ છે, વિઝનમાં થોડો ગેપ છે. એને જોશું આપણે જ્યારે માણસને એક્ઝેક્ટલી જોશું ને કે આ માણસ વસ્તુ શું છે, એમાં તમને બધાની સ્થિતિ દેખાશે, એ જે થઈ ગયા પાસ્ટમાં અને જે અત્યારે છે અને જે ભવિષ્યમાં આવશે, એ બધા તમને આરપાર દેખાશે કે આ સ્થિતિ છે. તો એ સ્થિતિથી એટલું જ વિઝન આવે, એટલું જ દેખાય. અપેક્ષાઓ તો પહેલેથી જ જો તમે જ્યારથી ધરતી પર માણસ છે, લગભગ જ્યારથી ભાષા અને જે લિટરેચર જ્યારથી આવ્યું ત્યારથી અપેક્ષામાં આ જ છે કે બધાય હળી મળીને રહેવું જોઈએ. છે વસુધૈવ કુટુંબકમ લાઈક ત્યારથી જ છે ને કલ્પનામાં, તો આજથી નથી, તો વર્ષોથી. બટ હાઉ, કઈ રીતના એનું સિસ્ટમેટિક નિયમ જેને કહીએ અસ્તિત્વ વાળા નિયમ, એ ક્યાંક મિસિંગ હતા અમુક જગ્યાએ. તો પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થાના નિયમ જેને આપ્યા એને આપણે સાયન્ટિસ્ટ કહીએ છીએ ટેકનિકલી. જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો, એને ન્યૂટન કીધું, તો ગુરુત્વાકર્ષણનો નિયમ સાચો છે, એમાં ખોટું નથી. બટ એનો વિવેક ક્યાં યુઝ કરવો, વિવેક ક્યાં છે? વિવેક અલગ વસ્તુ છે ને, વિવેક સમજણ છે. નિયમની ઓળખ થાવી એક અલગ વસ્તુ થઈ ગઈ, એ નિયમનો ઉપયોગ કરવો આ સમજણનો પાઠ. આ ક્યાંક ગેપમાં આવ્યો. આવડા મોટા સાયન્ટિસ્ટ હોય સર, એનામાં પણ આ ગેપ તો હોય. ગેપ તો એટલે માણસ જ છે ને. તો એનો મિનિંગ સર એવો થઈ શકે કે તો એને પણ ભણાવવાની જરૂર ખરી. આ જે ગેપ છે બરાબર છે, તમે કહો છો પોઈન્ટ બરાબર છે. એજ્યુકેશન આખું રિફોર્મ થશે. સર તો જૈનજી જેવા જે આંદોલનો થાય છે તો એની બેઝિક માંગણી કદાચ આ નથી, બીજી બધી છે. ખોટી નથી પણ ટેકનિકલી. તો હવે સમાજે બીજું કાંઈ કરે કે ન કરે, પણ આ વસ્તુ સિલેબસમાં રાઈટ ફ્રોમ ધ કેજી થી મુકાય, એના માટે દરેક પેરેન્ટ્સે, દરેક લોકોએ આગળ આવીને આગ્રહપૂર્વક સરકારમાં વાત કરવી પડે. બિલકુલ. જો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પકડવા જેવી વસ્તુ છે. આપણને એવું લાગે છે કે આ બધી વસ્તુ કોઈ એક બે વ્યક્તિ બનાવે છે ને સિસ્ટમ. જે સામાન્ય જનમાનસની આવશ્યકતા હશે ને એને પૂરી કરવી પોલિટિશિયનની બાધ્યતા છે. ક્યારેય માણસે એજ્યુકેશન માંગ્યું જ નથી એટલે આપ્યું નથી. આપણે વિકાસ માંગ્યો, મારા ઘરની સામે રોડ થઈ જાય, રોડ આપ્યા ને. આપણે શું માંગ્યું? પ્લેન માંગ્યું, પ્લેન આપ્યા ને. ક્યાં માંગ્યું માનસિકતા સારી થાય, એનું એજ્યુકેશન આપો? ક્યાં? કોઈ જગ્યાએ ડિમાન્ડ જ નથી. એટલે તમે હા, એટલે ભલે એનો મતલબ શું, તમે જે કહો છો એ કહો છો કે હવે પેરેન્ટ્સે, પરિવારે એ વસ્તુ તરફ વિચાર કરવો પડશે. તો હવે એમાંથી જ કોઈ અહીંયા જશે ને, તો એટલીસ્ટ અહીંયા ધ્યાન તો જશે કે એના પર કામ કરવાની જરૂર છે. તો એ જરૂરી તો છે, કારણ કે અત્યાર સુધી જેની આવશ્યકતા કારણ કે પોઈન્ટ ઓફ વ્યૂમાં જ નતું. એકચ્યુઅલી તમે જોશો તો માણસની માનસિકતા બાય એજ્યુકેશન બને છે. હવે બાય એજ્યુકેશન શું આપવું એ પોઈન્ટ ઓફ વ્યૂમાં નતું, એટલે એ વસ્તુ જે આવી એ આપીને ચાલે. ધેટ્સ વાય હવે એક સમજ આવ્યા પછી કેજી પ્રી પ્રાઇમરી થી આખું એજ્યુકેશન સિસ્ટમ ચેન્જ થશે, સિલેબસ પણ છે. એમાં જે સાચું છે તો રહેશે જ, બટ એનો બેઝ ફરી જશે, આખો બેઝ ફરી જાય. અત્યારે આખું એજ્યુકેશન તમે જોશો તો વસ્તુ સેન્ટરમાં રાખીને બનાવ્યું, જોબ બિઝનેસ માટે બન. હવેનું એજ્યુકેશન માનવને સેન્ટરમાં રાખીને બનશે, જેમાં પરિવાર સેન્ટર હશે, સમાજ સેન્ટર હશે, અને એમાં જોબ બિઝનેસ તો ડિફોલ્ટ થઈ ગયા, એને કઈ અલગથી કરવાની જરૂર નથી. જી હા, પ્રયત્ન ચાલુ કર્યા જ છે માણસે. એટલે ટૂંકમાં હવે એક નીડ દેખાય છે એમ કહે છે. હેલો. હા,
છત્તીસગઢ હું ગયો રાયપુરમાં. હા. તો છત્તીસગઢમાં ત્યાંની ગવર્મેન્ટે ત્યાંના બધા શિક્ષક માટે હા. આખા રાજ્યમાં આ સિલેબસ તૈયાર થયો છે શ્રદ્ધેય નાગરાજજીનો, એ ઇન્ટ્રોડ્યુસ થયો, જી. ત્યાં આખો ભણાવડાવ્યો. અને દિલ્હીમાં હેપીનેસ કરિક્યુલમ, જે દિલ્હીની જે ગવર્મેન્ટ સ્કૂલ કહેવાય, જી. એમાં મનીષ સિસોદિયા એજ્યુકેશન મિનિસ્ટર હતા, જી. એમને એ આખો એપ્લિકેબલ કર્યું. અને એના રિઝલ્ટ એવા આવ્યા કે પ્રાથમિક શાળાઓ જે પ્રાઇવેટ પણ હતી હા. એના કરતાં પણ સારું રિઝલ્ટ આવ્યું. અને 22-23 દેશના એમ્બેસેડર્સ એજ્યુકેશનના એના અભ્યાસ પણ કરી ગયા. સર. એટલે આ બહુ જીવંત છે. અને અત્યારે આપણા ગુજરાતમાં પણ બહુ વ્યાપ વધારે છે. સોમભૈયાએ એક પણ દિવસ એવો નથી ગયો કે ગુજરાતનું નામ ના લીધું હોય. અને એમાં આપણી વડોદરાની શિબિરની પણ 3 વખત ઉલ્લેખ થયો. એટલે રિયલ સેન્સમાં ગુજરાતે જાગવાની બહુ જરૂર છે. અને હવે તો વડોદરા જાગી ગયું છે. એટલે આઈ એમ રિયલી હેપી. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ સરસ, ખૂબ સરસ. તો સરસ, આ વાત પર આપણે લંચ લઈ શકીએ છીએ, હે ને? એટલે સારી શેરિંગ થયું છેલ્લા, હે ને? એના બેઝ પર લંચ લઈએ. એક્ઝેક્ટ 2:30 વાગે આપણે ચાલુ કરી દઈશું. મારામાં યોગ્યતા ડેવલપ કરવાની હજી જરૂર છે. હજી મારી એટલી યોગ્યતા નથી, એ સેન્સ એટલે ક્લિયર થઈ જશે, હે ને? બીજું કઈ એમાં? તો ચાલો, વ્યવસ્થા એટલે શું એને જોઈ લઈએ. તો જો સુખ એટલે સ્વીકૃતિનો ભાવ, સ્વીકૃતિ હંમેશા વ્યવસ્થાની જ થશે. અને વ્યવસ્થા ને જ્યારે જોઈએ છે તો આખા અસ્તિત્વમાં આની માટે એક એક્સરસાઇઝ કરીએ ને, સરસ છે. જેમ કે તમે કહેતા જજો, જેમ કે આ હોલમાં કઈ કઈ વસ્તુ છે, શું શું છે આ હોલમાં? શું છે? ખુરશી છે, પછી લાઈટ છે, બોર્ડ છે, હા હું છું, એસી છે, માઇક છે, હા તમે જો, હા જો કેટલો લેટ નંબર આવે છે આપણો, જોયું તમે? પહેલા બહારનું જલ્દી દેખાય છે. હારું તો તમારું ધ્યાન ગયું, બાકી જનરલી ધ્યાન જ ના જાય કે હું છું, બરાબર છે. આપણે છે, પછી આ બોર્ડ છે, એસી છે, લાઈટ છે, ગાદલા છે, પુસ્તિકા છે, સોફા છે. જો હવે થોડુંક સાથે રહેજો તમે. આ હોલમાં નથી બટ વડોદરામાં છે એવી વસ્તુ, હોલમાં નથી બટ વડોદરામાં છે. હા, ગાડી, 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 ગુડ. હોલમાં નથી. બીજું બીજું હા એમાંથી જ, જેમ કે ઝાડ, હે ને? ઝાડ, પોલીસ છે, પછી હોલમાં ના હોય, એવી બહાર હોય. રસ્તા છે, રોડ છે, તળાવ છે, પાણી છે, પાણી છે. હા, શાક માર્કેટ, શાક માર્કેટ, બરાબર. ગાર્ડન, શોપ્સ, હા ખાલી જગ્યા છે. એટલે સ્પેસ પણ છે કોઈ કોઈ જગ્યાએ, ગ્રાઉન્ડ, મેદાન બધું છે. ચાલો હવે થોડું મોટું કરીએ કેનવાસ ને, હે ને? વડોદરામાં નથી પણ ગુજરાતમાં છે એવી વસ્તુ. હા, હવા ખાવાનું સ્થળ, એટલે વસ્તુના રૂપમાં કંઈક તો કંઈક હશે ને. સાબરમતી નદી થઈ ગઈ, કોઈ પ્લેસ થઈ ગયું, માઉન્ટેન થઈ ગયો, સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ ગયું, હે ને? જે ગુજરાતમાં છે બટ વડોદરામાં તો નથી. હા, રણ અને દરિયો, હા હા હા, બરાબર. આ જો ખૂબ સરસ. હજી થોડું મોટું કરીએ વિઝન ને, હે ને? ગુજરાતમાં નથી બટ ભારતમાં છે એવી વસ્તુ. હા, લાલ કિલ્લો, લાલ કિલ્લો, બરાબર. તાજમહેલ, તાજમહેલ ભારતમાં છે, ગુજરાતમાં નથી. સરસ, ધ્યાનમાં તો છે તમારા, હે ને? ચાલો હજી થોડું મોટું કરીએ, હે ને? ભારતમાં નથી બટ આ એશિયા ખંડમાં છે એવી કોઈ વસ્તુ. ચીનની દિવાલ, ચીનની દિવાલ, બરાબર છે. પછી હા, ભારતમાં ન હોય પણ ભારત સિવાય ખંડમાં તો છે.
કઈ ટ્રેન? બુલેટ ટ્રેન તો આપણે અહીંયા આવે આવી નથી, પણ પ્લાનિંગમાં છે અત્યારે. ઓકે ચાલો, બુલેટ ટ્રેન. હે સોરી, અચ્છા, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. હા, એ અહીંયા ભારતમાં નથી, બટ ખંડમાં તો છે. સંસ્કૃતિ એટલે વસ્તુના રૂપમાં. હા, બુર્જ ખલીફા. બુર્જ ખલીફા બરાબર. સંસ્કૃતિ સભ્યતા બુર્જ ખલીફા. થોડું હજી મોટું કરીએ હે ને, જો આપણા વિઝન ને. આ ખંડ પર નથી, બટ આ ધરતી પર છે એવી વસ્તુ. આપણા એશિયા ખંડ પર નથી, બટ આ ધરતી પર છે. વ્હાઈટ હાઉસ. વ્હાઈટ હાઉસ પછી એફિલ ટાવર. એફિલ ટાવર. હા, બે વસ્તુ. વ્હાઈટ હાઉસ આવી ગયો. હા, નાયગ્રા ફોલ. હા હા, એમેઝોન નું જંગલ. હા હા હા. હવે થોડું હજી મોટું કરીએ કેનવાસ ને, હે ને. આ ધરતી પર નથી, બટ આ ગેલેક્સી, બ્રહ્માંડ જે પણ નામ આપે એમાં હોય એવી વસ્તુ આ ધરતી પર. હા, વસ્તુ વસ્તુ કહું છું, વસ્તુ. સૂર્યમાં વસ્તુ શું છે? હાઇડ્રોજન ને હિલિયમ. તો ધરતી પર છે જ. માત્રા વધારે ઓછી હોય શકે, માત્રા નહીં, વસ્તુ એવી કઈ છે આ ધરતી પર નથી, બટ ગેલેક્સીમાં છે. ગ્રહો, અગેન તમે નામ કહો છો, મેં વસ્તુ પૂછ્યું, તમે પ્લેસ કહો છો. જેમ કે ગ્રહમાં વસ્તુ શું હોય? જેમ કે કોઈ પણ ગ્રહ લઈ લો, જેમ કે મંગળ છે, તો મંગળમાં શું હશે? તો પથ્થર છે ને, માટી છે, તો વોટ એવર જે 118, તો એ તો અહીંયા છે કે નહીં? એ તો છે. એલિયન. હા, આ અપેક્ષિત હતો આન્સર. એલિયન કઈક. હવે તમે જોશો ને તો એલિયન ની ડેફિનેશન છે સરસ. તમે એમાં એવું કીધું છે કે જે વસ્તુને આપણે જાણતા નથી એ વસ્તુ, અનનોન થિંગ્સ, એને આપણે એલિયન. તો મેં પૂછું તમને, શું આપણે પોતાને જાણીએ છીએ? આપણે પહેલા તો આપણા માટે પણ એલિયન છે ને એકબીજા માટે પણ એલિયન જ છે. એ ડેફિનેશન પ્રમાણે તો આપણે એ એલિયન છે જ. તો એલિયન તો અહીંયા જ છે, બહાર જોવાની જરૂર નથી ટૂંકમાં. તો હવે બીજી કઈ એવી વસ્તુ છે જે આ ધરતી પર નથી, બટ ગેલેક્સી કે બ્રહ્માંડમાં છે? હા, યુએફઓ. યુએફઓ માં હશે શું? વસ્તુ શું હશે? અનઆઇડેન્ટિફાઈ ફ્લાઇંગ ઓબ્જેક્ટ. તો ફ્લાઇંગ ઓબ્જેક્ટ તો અહીંયા છે જ ને, ખાલી એ આઈડેન્ટિફાઈ નથી થયા કે શું હશે. વસ્તુ તો ધરતી પર છે. બીજું બ્લેક હોલ. હા, બ્લેક હોલ. હવે હવે જે 4 પ્રકારના બ્લેક હોલ છે એમાં એ લોકો એવું કહે છે કે અત્યારે આ હાઇપોથિસિસ લેવલ પર છે. વસ્તુ છે એનું હજી પ્રમાણ મળ્યું નથી. લોજિક છે, તર્ક છે. એટલે સ્ટીફન હોકિંગ્સે છેલ્લા એના આર્ટિકલમાં એવું કીધું હતું કે બ્લેક હોલ એ હાઇપોથિસિસ હોઈ શકે છે, એનું પ્રમાણ હજી મળ્યું નથી. તો બ્લેક હોલ જે કલ્પના કરી છે એમાં પણ તમે જોશો તો વેક્યુમ છે મૂળમાં, કે જ્યાં બધી વસ્તુ ડિસ્ટ્રોય થઈ જાય છે અથવા તો ત્યાંથી પાછી બીજી નવી આવે. તો ડિસ્ટ્રોય થવું, વેક્યુમ ને આ બધી વસ્તુ તો આ ધરતી પર પણ તમને મળી જ જશે. ખાલી એનું સ્વરૂપ કદાચ કંઈક મોટું છે એવું સમજી લે, કદાચ છે તો પણ એનું સ્વરૂપ મોટું છે. પણ એ ધરતીમાં ઘણી બધી જગ્યા વેક્યુમ તો છે જ. અમુક વસ્તુ બને પણ છે, બગડે પણ છે, તો ધરતીમાં થાય જ છે. તો એવી કઈ વસ્તુ છે કે આ ધરતી પર નથી, બટ ગેલેક્સી કે બ્રહ્માંડમાં તો છે? હા, કઈ વસ્તુ? રેમ્બો. રેમ્બો તો એટલે આપણે જ જોઈએ છે, ઇટ મીન્સ આ ધરતી પર તો, ધરતી એટલે આખો પ્લેનેટ આકાશમાં હશે, પણ ધરતી એટલે જમીન નહીં. હા સોરી, ધરતીનો મતલબ છે અર્થ, પ્લેનેટ. તો ભલે જગ્યા એ આકાશમાં, તો આકાશ તો આ ધરતીનો જ એક, આ પૃથ્વીનો જ એક પાર્ટ છે. પૃથ્વી પર છે એટલે મારો પ્રશ્ન મેં રિફોર્મ કરું, પૃથ્વી પર ન હોય બટ બ્રહ્માંડમાં હોય એવી કોઈ વસ્તુ.
હા, ભગવાન 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 તો આપણે જ માનીએ તો ધરતી પર તો છે જ, હે ને? તો જ માનતા હોય આપણે, હે ને? સ્વર્ગ, વૈકુંઠ, હા, સ્ટાર, હા, સ્ટાર જેમ કે સૂર્ય એક તારો છે ને, તો સૂર્યમાં વસ્તુ જો તો બે વાયુ છે, હાઇડ્રોજન ને હિલિયમ. તે બે ધરતી પર તો છે જ, એવું નથી કે છે જ નહીં. હા, ત્યાં જથ્થો વધારે છે, અહીંયા જથ્થો ઓછો છે. આપણે પ્રશ્ન એ છે કે ધરતી પર હોય જ નહીં અને બીજે કઈ હોય એવી કોઈ વસ્તુ, તે તો આપણે જ મોકલેલું છે ને. એનો મતલબ શું? એમાં જે વસ્તુ છે, વસ્તુ એટલે જે મટીરિયલ થી બન્યું, એ મટીરિયલ ક્યાંનું છે? અર્થનું. ઇટ મીન્સ એ વસ્તુ જ અર્થની છે. સેટેલાઇટ છે કે સ્પેસ સ્ટેશન છે, તો ધરતીની વસ્તુ છે. હા, એટલે જ વેક્યુમ છે, તો વેક્યુમ ધરતી પર ઘણી જગ્યાએ વેક્યુમ છે. જેમ કે આ હોલમાં તમે વેક્યુમ જનરેટ કરી જ શકો, લાઈક ધેટ. ના, અહીંયાથી હવા બહાર કાઢી નાખો એટલે વેક્યુમ થઈ જશે. હા, પૂરા. તો હવે જો એક, હા, સોરી, માઇક આપો ને. અને થોડું એને ઇલોબરેટ કરજો. હા, રિંગ ઓફ સેટર્ન, હા, શનિની આજુબાજુ જે, હે ને, એકચ્યુઅલી એ ધૂળ છે, રજ કે છે, આપો. પણ ઈ પૃથ્વીની રજ હારે મેચ થાય એવું હા, એવું પણ નથી. એ રજ નહીં. જેમ કે ટોટલ 118 એલિમેન્ટ છે થી બનેલી વસ્તુ, તો આ એલિમેન્ટ આપણે અહીંયા માત્રા ઓછી વધારે છે. એલિમેન્ટ તો છે, એ જે આપણી જે માટીના એલિમેન્ટ છે ને ત્યાંને જે છે એના એલિમેન્ટ ડિફરન્ટ હશે, બટ વસ્તુ તો હશે જ. એ સેન્સમાં કે આ તો આપણે પણ એનામાંથી એટલે તો ઓળખ થઈ કે આ છે, કારણ કે એ વસ્તુ ઓલરેડી આપણી પાસે. હા, માત્રા એની પાસે વધારે છે. આપણે જેમ કે સૂર્યમાં હાઇડ્રોજન હિલિયમની બહુ મોટી માત્રા છે, આપણી પાસે માત્રા નથી પણ વસ્તુ તો છે. એ સેન્સ તો એના રચકણની એલિમેન્ટ એનો અલગ હશે, આપણા રચકણનો એલિમેન્ટ અલગ હશે, પણ આનામાંથી જ કોઈક છે અને એની વધારે માત્રા. જી, ડન. આગળ જઈએ. ચાલો, તો આ એક્સરસાઇઝ એટલા માટે કરી કે આખા અસ્તિત્વમાં 4 વસ્તુ છે, અને આ હોલ થી લઈને બ્રહ્માંડ સુધી તમે ઓબ્ઝર્વ કરજો, અને તે 4 વસ્તુ ચાર વસ્તુમાં એક છે જેને કીધું પદાર્થ અવસ્થા. પદાર્થ અવસ્થા એટલે ફોર એક્ઝામ્પલ માટી છે, પથ્થર છે, મણી છે, ધાતુ છે, આવા 118 પ્રકારના એલિમેન્ટથી બનેલી વસ્તુઓ, સોલિડ, ગેસ, લિક્વિડ, એને આપણે નામ આપ્યું પદાર્થ અવસ્થા. બીજી વસ્તુ છે પ્રાણ અવસ્થા. પ્રાણ અવસ્થાનો મતલબ થાય વનસ્પતિ સંસાર, ઝાડ, ફળ, ફૂલ, આ બધું આવશે. ત્રીજી વસ્તુ છે જીવ અવસ્થા. બધા જ પ્રકારના પશુ પક્ષી, એનિમલ કિંગડમ. ચોથી વસ્તુ છે જ્ઞાન અવસ્થા. આમાં એક જ છે માનવ, આપણે હ્યુમન. હવે તમે ચેક કરો, આ હોલ થી લઈને બ્રહ્માંડ સુધી આ 4 સિવાય કોઈ વસ્તુ છે? પદાર્થ અવસ્થાને ઇંગ્લિશમાં કહે છે મટીરિયલ ઓર્ડર. પ્રાણ અવસ્થા એટલે પ્લાન્ટ ઓર્ડર, જીવ અવસ્થા એટલે એનિમલ ઓર્ડર, અને જ્ઞાન અવસ્થા એટલે નોલેજ ઓર્ડર. આ 4 ઓર્ડર સિસ્ટમ છે ઇન શોર્ટ. આખા વ્યવસ્થાને સમજશું તો વ્યવસ્થા 4 અવસ્થાના સ્વરૂપમાં છે. આ 4 ઓર્ડર સિસ્ટમ છે આખા અસ્તિત્વમાં, તમે જોશો. હવે ફરીથી પ્રશ્ન રિપીટ કરું છું.
આ ચાર સિવાય કોઈ પાંચમી વસ્તુ ધ્યાનમાં આવતી હોય તો તમે કયો. કે જે આ ચારમાં ના આવતી હોય બટ હોય. હા, ડાર્કનેસ ને, ડાર્કનેસ જ ને, અંધકાર, સોરી, ડાર્ક મેટર. ઓ અચ્છા, બેઝિકલી મેટર 61 ટાઈપ્સ ઓફ પાર્ટિકલ ની ખોજ થઈ. છેલ્લો ગોડ પાર્ટિકલ આવ્યો. હવે જે જગ્યાએ મેટર છે એના અલગ અલગ સ્વરૂપ છે. એમાં એવું થયું કે અમુક પછી એવું કન્ક્લુઝન આવ્યું કે મેટર એનર્જી માંથી આવ્યું છે ને, એનર્જી પછી મેટર એનર્જીમાં કન્વર્ટ થશે. તો અમુક એવી જગ્યાએ એનર્જી ડિટેક્ટ ના થઈ બટ મેટર ડિટેક્ટ થયું, તો એને અલગ અલગ ટાઈપ્સમાં ડિવાઈડ કર્યું. તો ડાર્ક મેટર છે, સોલિડ છે, અલગ અલગ ટાઈપ આપે. તો અલ્ટિમેટલી તો એ કોઈ મેટર તો છે જ, પ્રકાર અલગ છે. આના બહારની કોઈ વસ્તુ છે એવું નથી. લાઈક આમાં આવતી જ ન હોય એવી વસ્તુ નથી. હા, એવું છે, એનો પ્રભાવ અલગ છે. સો અલ્ટિમેટલી એ મટીરિયલ ઓર્ડરની જ એક વસ્તુ છે. એટલું ઝીણું અથવા તો એટલું સૂક્ષ્મ છે કે જે હજી એ સેન્સમાં ખ્યાલ નથી આવતો કે આનો પ્રભાવ ક્યાં સુધી જશે, એનર્જીમાં જશે કે નહીં જાય, કંઈક રિએક્શન આપે છે કે નહીં આપે, એ ખબર નથી પડતી. દેટ્સ વાય એને કંઈક અલગ નામ આપ્યું. બટ છે આનો પાર્ટ. બીજી કોઈ વસ્તુ કે જે આ ચારમાં ન આવતી હોય બટ એક્ઝિસ્ટ કરતી હોય. હા, હવા. હા, હવા બેઝિકલી આનું એક ફોર્મ છે. 3 પ્રકારના ફોર્મ છે ને, ગેસ, લિક્વિડ એન્ડ સોલિડ. તો જે ગેસ ફોર્મ છે એ હવા છે, પદાર્થ અવસ્થા. જેમ કે અત્યારે હવા છે તો હવામાં ઓક્સિજન છે ને, ઓક્સિજન, નાઇટ્રોજન, આ બધું ભેગું થઈને હવા કહીએ લાઈક વાત. તો એ બેઝિકલી આના જ પાર્ટ છે. 118 એલિમેન્ટમાંથી જ એ વસ્તુ છે. કોઈ વાયુ કહીએ છે, પ્રાણવાયુ, ઓક્સિજન ને પ્રાણવાયુ કહે. તો બેઝિકલી એ છે. હા, નમસ્તે. નમસ્તે. હા, જ્ઞાન અવસ્થામાં જે માનવ છે, હા, એમાં જેને આપણે જીવન કહીએ છીએ, એ માનવ દેહ છોડી દે છે, પછી જીવન તો સતત છે. હા. તો એ કઈ અવસ્થામાં લઈ શકે? એટલે એ છે તો પછી એ પરમાણુ છે બેઝિકલી, અલગ પ્રકારનો. ગઠનપૂર્ણ. હા, ગઠનપૂર્ણ. એ રેફરન્સ ને પછી જોશું ને, એમનો જે રેફરન્સ છે એને પછી આગળ આવશે. હા, આપણે માનીએ ના માનીએ અલગ વાત છે. બાકી દેવી દેવતાઓ એમ કે રહે છે. હા, તો એ આ છે. અચ્છા, ઓકે. જ્ઞાન અવસ્થા. ડન, રેડી, આગળ જઈએ. તો શું છે? સુખ સ્વીકૃતિનો ભાવ છે. સ્વીકૃતિ કેની થશે? વ્યવસ્થાની થશે. વ્યવસ્થામાં 4 જ વસ્તુ છે, તો ઈઝી છે, એટલું અઘરું નથી. આ 4 વસ્તુ સમજાઈ જશે એટલે વ્યવસ્થા સમજાઈ જશે, અને વ્યવસ્થા સમજાશે તો સ્વીકૃતિનો ભાવ બની જ જશે. આ ભાવ બનેલો રહેશે જ હંમેશા, એટલે આની માટે કઈ અલગ એફર્ટ કરવાની જરૂર નથી. તો સમજવાની જરૂર છે આ 4 અવસ્થા. તો આ 4 અવસ્થાની સમજ, 4 અવસ્થાની સમજણ. આ સમજણ એટલે સામાન્ય ભાષામાં કહીએ તો વ્યવસ્થાની સમજણ. તો વ્યવસ્થાની સમજણથી સ્વીકૃતિનો ભાવ બનશે અને એને સુખ, એનાથી આપણને સુખ બનશે. એટલે સુખને બીજા શબ્દોમાં કેવું હોય તો સુખ બરાબર સમજણ. સમજણનું પણ એક સુખ છે, એ આ સુખ છે જે નિરંતર છે. આ એક જ સુખ છે જે હંમેશા રહેશે.
કારણ કે સમજ એકવાર આવી ગઈ પછી ડાયલ્યુટ ન થાય, ક્યારેય જાય નહીં, અથવા તો ખતમ ન થાય, એ રહેશે જ હંમેશા. તો શું સમજવાનું છે? આ તો જેને આપણે બીજી ભાષામાં કાલે 4 જીવવાની જગ્યા કીધી હતી, એ જ છે ટેકનિકલી જોશો તો. આ માનવ સાથે જીવવાની જગ્યા હું છું, પરિવાર છે, સમાજ છે, અને આ 3 પ્રકૃતિનો પાઠ છે. તો આ જીવવાની જગ્યા છે, એ સમજવાની જગ્યા. તો આની જ સમજણ આવશે, અને આ સમજણની સ્થિતિ મારામાં એક્સેપ્ટન્સ લાવશે. તો પછી મને નેચર સાથે ડીલ કરતા આવડે છે, પદાર્થ સાથે, પ્રાણ સાથે, જીવ અવસ્થા સાથે અને માનવ સાથે. તો કોઈ જગ્યાએ હવે આ 4 જ છે, આ 4 સિવાય કઈ છે નહીં. તો 4 જગ્યાએ જીવતા આવડે એટલે મને જીવતા આવડે જ છે, એટલે મેં દુઃખી નથી થતો, હંમેશા આ સ્થિતિમાં રહું જ છું. તો જે જોઈએ છે પરિણામ મને મળે જ છે, કારણ કે આ નો કઈ રીતના છે. તો એટલે સી આ સિમ્પલ વ્યવસ્થા, આ બહુ આ અસ્તિત્વ સહજ વ્યવસ્થા. માનવ બહુ મહેનત કરીને અવ્યવસ્થા ઊભી કરી છે. નેચરમાં અવ્યવસ્થા નથી, ટેકનિકલી તમે જોશો. એને થોડું સમજવાનો પ્રયત્ન કરે, નેચરની વ્યવસ્થા કઈ રીતના છે. તો 4 અવસ્થાને જોઈએ તો પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા અને રેન્ડમનેસ થી એક એક્ઝામ્પલ છે. તો હું શું કરું, એને આશ્વાસન પણ આપું ને જે મલમ કરું, તો એનાથી હું હર્ટ નથી થતો ને. કેમ? કારણ કે આઈ નો કે આ શું છે અને કેટલો સમય ચાલશે, બધી ક્લેરિટી જો એ કેસમાં. હવે એનું પરિણામ બાળકને મળશે, તો એ આગળ જતા પાછો રિલેક્સ થશે ને, કારણ કે મારામાં ક્લેરિટી છે, તો મેં એને સપોર્ટ કર્યો એટલે એનું પેન પણ એક સમય પછી ખતમ થઈ ગયું. તો અત્યારે બાળક દુઃખી છે કારણ કે એને ખબર નથી, લાઈક જેવો ઈલાજ થઈ જશે રિલેક્સ થઈ જશે. તો અત્યારે એ દુઃખી છે કારણ કે એને ખબર નથી, પણ હું દુઃખી નથી કારણ કે મને તો ખબર છે. બટ જો એના દુઃખથી હું દુઃખી થઈ જઈશ તો પાછું એ સંવેદનશીલતામાં જતું રહેશે કે મને ખ્યાલ નથી. એ પેલું લાગણી વશ વહી જવા વાળી વાત છે. જ્યારે આ ક્લેરિટી સાથેની વસ્તુ, તો એમાં હું તો ક્યારેય દુઃખી નહીં થાવ, એટલે જ હું તો સુખની સાથે જ છું. તો સામેવાળાને તો દુઃખી હશે તો એને સુખી કરવાનો પ્રયત્ન, હું હર્ટ નથી. એટલે જ મસ્ત સૂત્ર છે, બીજાની અયોગ્યતાથી પ્રભાવિત ન થવું એ જ મારી યોગ્યતા છે. ફરીથી રિપીટ કરું છું, બીજાની અયોગ્યતાથી પ્રભાવિત ન થવું એ જ મારી યોગ્યતા છે. તે સામેવાળાની અયોગ્યતા હોય જ શકે, બટ હું પ્રભાવિત નથી થતો કારણ કે આઈ નો મારી પાસે ક્લેરિટી છે.